જય શ્રી રામ, સનાતન ધર્મની જય। કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? તો મજામાં જ હોય। આપણા બ્લોગ, આપણા શોર્ટ જોતા હોય, આપણી ચેનલની મુલાકાત લેતા હોય, મોજે મોજ ને રોજે રોજ હોય બાપા। કેમ છો બધા? અમે બધા ખૂબ મોજમાં છીએ અને એમાંય આજે તો અતિ આનંદ છે કે આજે છે ને ઋતિકભાઈ સક્સેના નામના ભાઈ 1 ડિસેમ્બર 2022 થી યાત્રાએ ચારધામની જાત્રાએ નીકળ્યા છે। એ ભાઈની મુલાકાત લીધી, આપણા હોટલે આવ્યા હતા અને ખૂબ સરસ મસ્ત મજાનો વિડીયો આગળનો છે, તો એ પણ તમે જરૂરથી જોજો। અને બહુ મસ્ત આવવાનો છે આજનો બ્લોગ, તો તમે સ્કીપ કર્યા વિના જોજો। અને 2022થી આજે સુધીમાં 18 મહિના થયા એવું એ ભાઈ કહે છે, એમાં એ આટલું હાલી અને પંજાબથી નીકળ્યા છે અને હવે આજે એ દ્વારકા પહોંચ્યા। આપણી હોટલે ના બાજુમાંથી જ નીકળ્યા, આપણી હોટલની મુલાકાત લીધી તો આપણે ખૂબ આનંદ થયો એને મળીને। અને આપણે ચા પાણીને આ તે જે જરાક આપણે મુલાકાત લીધી એમાં આપણે પણ જાત્રાનું થોડુંક કટલું ભેગું પૂન મળશે એવી ભાઈ વાત કરે છે આગળ બ્લોગમાં। તો બહુ સરસ વાત છે પણ એ ભાઈની, તો એ તમે જરૂરથી જોજો આગળ અને વિડીયોમાં બન્યા રહેજો। હલો મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો આજે તો ખૂબ જમાવટ થવાની છે આગળ વિડીયોમાં, કારણ કે મસ્ત એક ભાઈ આપણે મળ્યા છે, એનો તમને આગળ વિડીયો પણ જોવા મળશે, કારણ કે એ હાલીને જાય છે। પહેલાં તો પંજાબથી સોમનાથ હાલીને ગયા, સોમનાથ એની દર્શન કર્યા, પછી મસ્ત એને આપણા ગુજરાતી ભાઈ એક સાયકલ ગિફ્ટ કરી, ત્યાંથી એમને આપણે અહીંયા આવ્યા છે ધીરે ધીરે બધે સ્ટોપ કરતાં અને એની આગળ મુલાકાત છે। તો ખાસ વિડીયોમાં જોજો, ખૂબ મજા આવશે તમને વિડીયો જોવાની। અને હવે દુકાને જો વિવેકભાઈ અને માનસીબેન આવી ગયા છે, અહીંયા રવિભાઈ આવી ગયા છે। કેમ છો રવિભાઈ? બસ મજામાં। કેમ છો રવિભાઈ? આપણે આગળ વિડીયોમાં તમે જોયું ને ઓલું શેવિંગ કર્યું ને મસ્ત ફ્રેશ કરી દીધા હતા ને એનો વિડીયો આપણે જોરદાર બનાવ્યો હતો, એ જ રવિભાઈ છે। રવિભાઈ આપણે ફૂલ સપોર્ટ કરે છે, બરાબર ને રવિભાઈ? હા હા, રવિભાઈનો સપોર્ટ જોરદાર છે। તો અમારે જો માનસીબેન ને વિવેકભાઈ આવી ગયા છે। હા હો, તો માનસીબેન ઠંડુ પાણી પીએ છે, થાકી ગયા છે કામ કરીને બહુ। વિવેકભાઈ શું ચાલે છે? ફૂલ મજા આવે જો આજતા। તો બધા મિત્રોને કંઈક કયો મહાદેવરને બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજે તો ફૂલ મજા આવે છે, કારણ કે આજ કામ ઓછું કરવાનું છે। हाय हाय इतना सुकून। કામ બધું પપ્પાએ કરી નાખ્યું, હવે ખાલી તમારે બેસો। ફ્રીજ ભરવાના છે, બાલાજીનો બધો માલતા હતો એ બધો પપ્પાએ ગોઠવી નાખ્યો છે। હવે ખાલી આપણે ફ્રીજ ભરવાનું છે, અડધા ભરાઈ ગયા છે, થોડાક જ બાકી છે। બરોબર, તો આવું છે મિત્રો અમારા માનસીબેન ને વિવેકભાઈનો। તો ચાલો આગળ આપણે ભાઈનો વિડીયો બનાવી, ઋતિકભાઈનો જોરદાર વિડીયો છે, પેદલ હાલીને જાય છે એનો અનુભવ લઈએ અને આગળ ખાસ જોજો ભાઈ યારેની મુલાકાત, એટલે ખૂબ મજા આવશે મિત્રો। આગળ વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ જોજો મિત્રો ને સપોર્ટ કરજો મિત્રો। બધા મજામાં? તો આજે મસ્ત એક ભાઈ મળ્યા છે, આપણે પંજાબથી સોમનાથ હાલીને પહોંચ્યા ભાઈ, બહુ સારી વાત કહેવાય। મસ્ત શ્રદ્ધાથી પેદલ હાલીને સોમનાથ પહોંચી ગયા અને સોમનાથ તો તમને ભાઈ સોમનાથથી એક સાયકલ ગિફ્ટ મળી, બરાબર ને? ગિફ્ટ તો ભાઈએ મસ્ત સાયકલ ભાઈને ગિફ્ટ કરી છે અને સોમનાથથી હવે દ્વારકા જાય છે। તો આપણે ભાઈનો થોડોક અભિપ્રાય લઈએ અને વાત કરીએ કે નહીં શું આગળ કઈ બાજુ જવાના છે। અત્યારે તો આપણે હોટલ પર મળ્યા, બહુ ખુશી થઈ ભાઈને મળીને। તો તમે પંજાબથી સોમનાથ પહોંચી ગયા અને સોમનાથથી અહીંયા દ્વારકા માટે? मैं 1 दिसंबर 2022 में 12 ज्योतिर्लिंग 4 धाम की साइकिल यात्रा पर निकला था। और मेरा नाम वैसे ऋतिक सक्सेना है और मैं पिछले 18 महीनों से लगातार पैदल चला। 9335 किलोमीटर मैंने पैदल सफ़र किया है सोमनाथ तक, और वहाँ से मुझे किसी ने साइकिल जो है गिफ्ट किया। मेरे पाँव की जो हालत थी बहुत बुरी हो गई थी, छाले हो गए थे नीचे, इसके कारण मैं वीडियो वगैरह डालता हूँ इंस्टाग्राम में। नोमैड भक्ति करके एक इंस्टाग्राम मेरी आईडी है, काफ़ी 2.5 लाख तक फॉलोवर है, बहुत बड़ी बात। हाँ, तो वहाँ पर लोग बहुत जुड़े हुए हैं, जिसके कारण लोग मुझे मदद कर देते हैं। तो किसी ने मुझे पहले ही गिफ्ट करने के लिए साइकिल ले लिया था और उनका मैं तहे दिल से शुक्रिया करता हूँ, पूरे गुजरात का शुक्रिया करता हूँ। हमारे जो भाई मिले हैं उनका शुक्रिया करता हूँ। अभी मेरे 3 ज्योतिर्लिंग बचे हैं, नागेश्वर,
महाकालेश्वर, ओमकारेश्वर, उसके बाद दोबारा जहाँ से शुरू किया केदारनाथ जाऊँगा, और एक धाम द्वारिका बाकी है जो अभी पहुँचने वाला है। बहुत बड़ी बात है। अभी तो आप द्वारिका, वहाँ से नागेश्वर, हाँ, वहाँ से नागेश्वर से ओमकारेश्वर जाओगे। तो बड़ी बात है, भैया को मिलकर बहुत बड़ी अच्छा, हमको भी अच्छी फीलिंग हुई। और भगवान नागेश्वर दादा उसको बहुत शक्ति दे। और कुछ आप महादेव से इतनी ही प्रार्थना है कि मैं यात्रा कर रहा हूँ, लोग सोचते हैं कि सिर्फ मुझे पुण्य लग रहा है, ये नहीं होता है। यात्रा में अगर आप किसी यात्री को कुछ देते हो ना, हाँ, तो आप उसका हिस्सा बन गए हो, मदद करते हैं उसको भी पुण्य हिस्सा मिलता बन है। गया है, यात्रा का हिस्सा बन गए हो। पुण्य छोड़ो, आप यात्रा का हिस्सा बन जाते हो, ऐसे शास्त्र कहते हैं। हाँ, बड़ी तो बात है, इसीलिए सही बात लोग है। मदद करते हैं, मदद करनी अच्छी बात है। यात्रा, मैं तो कहता हूँ जितने भी लोग मुझे यात्रा में मिले हैं, जिन्होंने मुझे सहयोग दिया है, सबका घर परिवार, उनकी सुख समृद्धि बनी रहे और वो खुश और धनवान रहे। हर हर महादेव। बहुत बड़ी बात है। जय द्वारकाधीश। जय द्वारकाधीश, हर हर महादेव। તો મિત્રો, સાંજનો સમય થઈ ગયો છે અને સાંજે આપણે શું કરવાનું હોય? ભગવાનને ધૂપ દીવા કરવાના હોય। તો વિવેકભાઈ છે ને કે આજે ભગવાનને હું મનાવીશ અને આપણા જેટલા વ્યુઅર્સ છે એ બધાને કે હું બાપા સીતારામના મસ્ત દર્શન કરાવીશ એમ વિવેકભાઈ કહે છે। તો વિવેકભાઈ મસ્ત મસ્ત ભગવાનની અગરબત્તી કરવા માંડ્યા છે આપણા દુકાને અને મસ્ત અગરબત્તી કરી અને પછી બાપા સીતારામે મસ્ત અગરબત્તી મૂકવા જશે અને તમને બધાને મસ્ત બાપા સીતારામના દર્શન કરાવશે। જો વિવેકભાઈ છે ને તમને હું બતાવું કેમ અગરબત્તી કરે છે। જો અહીંયા મસ્ત મસ્ત અગરબત્તી કરે છે વિવેકભાઈ અને હવે બાપા સીતારામે જશે ને મસ્ત દર્શન કરાવશે। તો બધા મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો। મસ્ત બાપા સીતારામના દર્શન તમે પણ કરજો એટલે ખૂબ મજા આવી જશે। બાપા સીતારામ તો આપણે હાજરા જ હોય। તો મસ્ત માનસીબેન ને વિવેકભાઈ જાય છે અને તમને મસ્ત દર્શન કરાવે। જો વિવેકભાઈ અગરબત્તી કરી લીધી છે ભગવાનને, હવે ભગવાનને અગરબત્તી મૂકે છે અને ચાલો બાપા સીતારામે બધાય। તો હાલો બધા મિત્રોને હું બાપા સીતારામે દર્શન કરાવું। ઓકે, જો વિવેકભાઈ જાય છે બાપા સીતારામે। તો જો અમે બાબા સીતારામે પહોંચી ગયા છે અહીંયા અને આ આખી મૂર્તિનો નજારો છે અને ભાઈ અહીંયા અગરબત્તી મૂકે। જય બાપા સીતારામ। ચાંદલો કરી લ્યો ભૂભૂતિનો। આ બાપા સીતારામની આખી મઢુલી છે। તો આ આપણા બાપા સીતારામ છે, મેં તમને બધાને કીધું હતું એ પ્રમાણે। અને અહીંયા અમે રોજ અગરબત્તી કરીને મૂકવા આવીએ છીએ। બાપા સીતારામને રોજ પગે લાગી છીએ। જાઓ તમે બધાને દર્શન કરાવી દઉં। બધા મિત્રોને બાબા સીતારામના દર્શન કરાવી દો ભાઈ ભાઈ। જો બાપા સીતારામ છે, આપણે દર્શન કરી લઈએ પણ દર્શન કરી બાપા સીતારામના દર્શન કરીને હવે પાછા આપણે મુંબઈ પણ દુકાન છે ત્યાં જાય છે। એની પહેલાં તમને આપણા દ્વારકા પોરબંદર રોડનો હાઈવેનો નજારો બતાડી દઈએ। આ દ્વારકા પોરબંદર રોડનો હાઈવે। હાલો દુકાને જઈએ। તો મિત્રો, વિવેકભાઈ ને માનસીબેન મસ્ત મસ્ત બધા વ્યુઅર્સને આપણે મસ્ત બાપા સીતારામના દર્શન કરાવ્યા। તમે પણ બધાએ દર્શન કર્યા જ હશે 100% અને ખૂબ મજા આવી હશે। અને જો પાછા છે ને બે ભાઈ બહેન દુકાને પણ આવી ગયા છે। તો જો આ બે હાર્યા તો બધા મિત્રોને આપણે હવે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર। આપણે આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળશું બધા આવતા વ્લોગમાં। તો તમે પણ વિવેકભાઈ હા બધા મિત્રોને ગુડ નાઇટ કહી દો। હા, તો બધા મિત્રોને ગુડ નાઇટ, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ। જય શ્રી રામ, સનાતન ધર્મની જય। બાય બાય, મળશું કાલે નવા વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને બાય બાય। તો એવું છે મિત્રો, તો બધા મિત્રોને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ ને મહાદેવ હર। આવજો મિત્રો।